હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે મૂળભૂત અધિકારો વિશે માહિતી મેળવી, તેમજ એ મૂળભૂત અધિકારોની સાથોસાથ સમાનતાનો અધિકાર વિશે પણ કે જેનો આપણે અભ્યાસ કર્યો. આજે બીજા અધિકાર તરફ આગળ વધીએ તો બીજો અધિકાર છે સ્વાતંત્ર્યનો હક, એટલે કે સ્વતંત્રતાનો હક પણ કહી શકાય. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. કેટલા પ્રકારની? તો કે 6. કઈ કઈ? તો કે પહેલું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એટલે કે આજે દરેક નાગરિક મુક્તપણે બોલી શકે છે, મુક્તપણે પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે છે, કે જેને એ અભિવ્યક્તિની પણ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. બીજું છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, કે આજે ભારતના કોઈ પણ નાગરિકો કે પોતાના જૂથ કે સમૂહમાં કે જ્ઞાતિમાં તેઓ શાંતિપૂર્વક ભેગા થઈ શકે છે, સભા ભરી શકે છે, પણ હા પોતે શસ્ત્રો સાથે છે ભેગા થઈ શકે નહીં. કોઈ લાકડી અથવા કોઈ શસ્ત્રો હથિયારો સાથે છે તેઓ ભેગા થઈ શકતા નથી. ત્રીજું છે મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. આજે મોટાભાગની જ્ઞાતિઓમાં અથવા ઘણા બધા વર્ગોમાં આપણે જોઈએ છે કે ઘણા બધા નાના નાના મંડળો છે રચાતા હોય છે, અને એ મંડળો દ્વારા છે ઘણી બધી સમાજને લગતી એ કાર્ય થતા આપણને જોવા મળે છે. ત્યારબાદ ચોથું છે ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. આજે ભારતનો કોઈ પણ નાગરિક ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અને પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી મુક્તપણે હરી ફરી શકે છે. એક સ્થળેથી લઈને બીજા સ્થળે છે તેઓ વ્યવસાય અર્થે જઈ શકે છે, એક સ્થળથી બીજા સ્થળે તેઓ છે રહેઠાણ અર્થે પણ તેઓ જઈ શકે છે. તો આજે દરેક નાગરિકોને હરવા ફરવાની પણ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. પાંચમું, ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા છે. આજે માની લો કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, તો ગુજરાત રાજ્યમાંથી માની લો કે મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં અથવા તો બિહારમાં તમારે જે રાજ્યમાં જવું હોય તમે જઈ શકો છો. કોઈપણ રાજ્યના કોઈપણ જિલ્લામાં કે કોઈપણ ગામમાં તમારે રહેઠાણ સ્થાપવું છે તો તમે રહેઠાણ પણ સ્થાપી શકો છો, કે જે માટેની સ્વતંત્રતા ભારત સરકાર દ્વારા બંધારણમાં આપવામાં આવી છે. ત્યારબાદ છઠ્ઠું છે ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. આજે ભારતના કોઈપણ નાગરિક જો કોઈપણ વ્યવસાય કરી શકે છે, કોઈપણ પ્રકારના કામકાજ કરી શકે છે, કોઈપણ પ્રકારના વેપાર ધંધાઓ પણ ચલાવી શકે છે. આજે મને કે કોઈપણ નાગરિક છે કે જે કડિયા કામમાંથી સુથારી કામ પણ કરી શકે છે. આજે કોઈપણ લારી ગલ્લા ચલાવતા નાગરિકો હોય તો એ બીજા કોઈપણ વ્યવસાયમાં તેઓ જઈ શકે છે. તો એ માટેની પણ પૂરેપૂરી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. કારણ કે નાગરિકને એટલે કે માનવને સર્વતોમુખી વિકાસ સાધવાનો છે, કે પોતાનો એ વ્યક્તિત્વ વિકાસ આગળ વધારવાનો છે, અને સાથોસાથ લોકશાહી દેશમાં પણ સંચાલન વ્યવસ્થિતપૂર્ણ થઈ શકે, તેમજ વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, તે સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ સ્વતંત્રતાનો હક કે જે ખૂબ જ મહત્ત્વનો છે, કે જેમાં હરેક ક્ષેત્રમાં કે જે માનવને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, એ સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક હરેક ક્ષેત્રમાં કે એને સ્વતંત્રતા મળે છે. કોઈપણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. કે આજે માનો કે એ માનવને સ્વતંત્રતાનો હક મળ્યો છે તો એનો બેફામ ઉપયોગ કરી શકતો નથી. આજે માની લો કે તમે એક સ્થળથી લઈને બીજા સ્થળે સ્થળાંતર કરવાનો અધિકાર મળે છે, તો એ સ્થળાંતરના અનુસંધાન તમે કોઈપણ સરકારી મિલકત કે કોઈપણ એ બીજા વ્યક્તિઓના અધિકારો તમે છીનવી શકતા નથી હોતા. તમને મળેલા એ અધિકારનો તમે બેફામપણે ઉપયોગ કરી શકતા નથી. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાનો પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ પણ મૂકી શકે છે. આજે માની લો કે આપણે રથયાત્રાઓ કાઢીએ છીએ, કોઈ રેલી કાઢીએ છીએ, તો તમને જો સ્વતંત્રતા મળે છે, તમે તમારા ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકો છો, પણ એ પ્રચાર પ્રસારની સાથે તમે જો તોડફોડ કરશો, તો તમે રાજકીય અથવા તો એ સરકારી મિલકતને નુકસાન પહોંચાડશો, તો અથવા કોઈ મારામારી ખૂન ખરાબી તમે કરશો તો શું ગણાય છે? કાયદાનો ભંગ ગણાય છે.
અને એ કાયદાનો જો ભંગ થશે તો એ સ્વતંત્રતા ઉપર સરકાર કેટલીક મર્યાદાઓ પણ મૂકી શકે છે. એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. આજે માની લો કે તમે જે ક્ષેત્રમાં સ્વતંત્રતા મેળવો છો તો એ સ્વતંત્રતામાં કઈ કઈ મર્યાદાઓ છે એ પણ ધ્યાનમાં રાખીએ છીએ. આજે માની લો કે બસમાં તમે મુક્તપણે એક સ્થળથી લઈને બીજા સ્થળે છે તમે સ્વતંત્રપણે હરીફરી શકો છો, પણ બસમાં બેસો છો તો તેની ટિકિટ તમારે લેવી પડે છે. આજે માની લો કે કોઈ પણ ફરવાલાયક સ્થળે છે તમે એક સ્થળથી લઈને બીજા સ્થળે જાઓ છો તો એ સ્થળે જે કાંઈ નીતિ નિયમો છે, જે કાંઈ કાયદા કાનૂન છે એનું પાલન છે તમારે કરવું પડે છે. તો એ મર્યાદાઓમાં રહીને છે તમે તમારા અધિકારોને ભોગવી શકો છો. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. જ્યારે કે હમણાં 6 મુદ્દાઓ જોયા કે જેમાંનો પહેલો મુદ્દો કે આજે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે. તે મુક્તપણે તમારા વિચારો લોકો સુધી પહોંચાડી શકો છો. તે મુક્તપણે તમારા કુટુંબમાં, તમારા જ્ઞાતિમાં, તમારા સમાજમાં કે તમારા વિચારો તમે અભિવ્યક્ત કરી શકો છો કે જે માટેની સ્વતંત્રતા તમને બક્ષવામાં આવી છે. આજે લેખિત કે મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે. માની લો કે છે તમે બોલી ન શકો તો તમે લેખિત સ્વરૂપે પણ તમારા વિચારો રજૂ કરી શકો છો, અથવા તો અભિનય દ્વારા પણ તમે તમારા વિચારો છે અભિવ્યક્ત કરી શકો છો. પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી, કે પોતાની મર્યાદાઓમાં જ રહેવાનું છે. જો પોતાની મર્યાદાનો કે અથવા તો નીતિ નિયમો જો ભંગ થશો તો એ કાયદાની કલમો લાગુ પડે છે. કેટલાક વ્યાજબી નિયંત્રણો કે મર્યાદાઓ આજે બંધારણે મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, કે આજે ભારતનું જે સાર્વભૌમત્વ કે ભારતનું જે ગૌરવ જે છે એ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. અને જેના અનુસંધાને કોઈ પણ ભારતનો નાગરિક એને ખંડિત કરી શકતું નથી. રાજ્યની સલામતી પણ જાળવવાની છે, કે એવા કોઈ પણ કાર્ય આપણે એવા ના કરીએ કે જેનાથી રાજ્યની સલામતી જોખમાય. તેમજ વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો. આજે ભારતના જે કાંઈ રાજકીય નેતાઓ છે, માનો કે કોઈ વિદેશ મંત્રી છે તો વિદેશ મંત્રી જ્યારે બીજા દેશોની જ્યારે મુલાકાત લે છે તો એને વિચારો એ જે કાંઈ બાબતો રજૂ કરે છે એ તો દરેક બાબતો એવી રીતે રજૂ કરવાની રહે છે કે જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો પણ એ વિખવાદ ઊભો થાય નહીં. તેમજ જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, કારણ કે આખરે તો વિશ્વમાં શાંતિ જ જાળવવાની છે અને જેના અનુસંધાને છે એવી વ્યવસ્થા ઊભી કરવી કે જેના અનુસંધાને જાહેર શાંતિ, સુલેહ, સલામતી, નીતિમત્તા અને શ્રેષ્ઠતાના હિતમાં એ કાર્ય થઈ શકે. અને અદાલતી તિરસ્કાર, બદનક્ષી કે ગુનાની હિંસા ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાનો હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. આજે માની લો કે અદાલત તમને ન્યાય આપે છે, પણ અદાલતનો સમય તમે બગાડી શકતા નથી, અદાલતનો તિરસ્કાર તમે કરી શકતા નથી. તેમજ કોઈ પ્રકારે છે એ ગુનાની હિંસા તરફ ઉશ્કેરણી થતી હોય કે લોકોને ઉશ્કેરવામાં આવતા હોય તો એવા કોઈ કાર્ય કરવા જોઈએ નહીં. જો એવા કાર્ય કરશું તો સરકાર કેટલાક વ્યાજબી નિયંત્રણો પણ મૂકી શકે છે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે, કે ભાઈ જે કાંઈ મર્યાદાઓ સરકાર દ્વારા મૂકવામાં આવી છે તો એ કેટલા હદે વ્યાજબી છે, તો એ નક્કી કરવાનું કાર્ય કોનું છે? ન્યાયતંત્રનું છે. આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માની લો કે કોઈ પણ ગુનો કરીએ છીએ, ચોરી કરીએ છીએ, લૂંટફાટ કરીએ છીએ, મારામારી કરીએ છીએ, પણ એ કેટલા અંશે વ્યાજબી છે અથવા તો કેટલા અંશે છે એ લોકોને નુકસાનકારક છે એ ન્યાયતંત્ર જોશે. કેટલા પ્રમાણમાં ગુનો કર્યો છે, કેવી રીતે કર્યો છે, હરેક બાબતોને ધ્યાનમાં રાખીને જ કે જે ન્યાયતંત્ર છે એ ન્યાય આપતું હોય છે. અને આજે અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનું હેતુ છે. આજે જો રોજ આપણા ઘરે સમાચાર પત્રો આવે છે તો એ સમાચાર પત્રોમાં દરેક બાબતો ધ્યાનમાં રાખવાનું હોય છે કે ચાલો ભાઈ વિચારો રજૂ થાય છે, પણ એ વિચારમાં કોઈ અપશબ્દ અથવા કોઈ ખોટી બાબત અથવા કોઈ વ્યક્તિને લગતી કોઈ ખોટી બાબત કે જે રજૂ કરવામાં આવતી નથી. પરંતુ સ્વાતંત્ર્યનો અલગ એ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે.
કારણ કે ભારત સરકારને લાગ્યું કે શિક્ષણ એ પાયાનું છે, જો શિક્ષણ ન થાય તો વ્યક્તિત્વનો વિકાસ શક્ય નથી. તો એ માટે થઈને 2009માં ભારત સરકાર શું કાયદો ઘડ્યો તો કે 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત થવું જરૂરી છે. તે માટે એને મૂળભૂત અધિકાર પણ જાહેર કરેલો છે. આજે તમે જો સરકારી શાળાઓમાં કે મોટાભાગના દરેક બાળકો જો મફત અને ફરજ એની શિક્ષણ મળે છે. હરેક પ્રકારની સુવિધા પણ કે જે એને પ્રાપ્ત થાય છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. માની લો કે કોઈ જગ્યાએ કે કોઈ સ્થળે કોઈ ગુનો બન્યો છે, કોઈ ચોરી થઈ છે, લૂંટફાટ થયું છે, ખૂન ખરાબા થયું છે, તો એ સમયે જે વ્યક્તિ જે હાજર રહેલા છે તો તમામ વ્યક્તિને કંઈ સજા થતી નથી. અને જે વ્યક્તિએ જે ગુનો કર્યો છે તો એ ગુનો એને કેટલા હદમાં કર્યો છે એ ધ્યાનમાં રાખીને સજા કરવામાં આવી છે. માની લો કે એ ગુનેગાર એકથી વધુ વખત જો પકડાય છે તો દર વખતે કાંઈ એને એકની એક સજા આપવામાં આવતી નથી હોતી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. આજે ભારત સરકારના એવા કોઈ નીતિ નિયમો એવા નથી, કોઈ કાયદાની કલમો એવી નથી કે જેના અનુસંધાન વ્યક્તિના જીવનમાં કોઈ ખલેલ પહોંચે. વ્યક્તિના એ પોતાના અંગત જીવનમાં છે કે જે તે વંચિત રહી શકે. આજે તો ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણો શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. આજે માની લો કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે કોઈ ગુના માટે થઈને, તો એ વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ એટલે કે ન્યાયતંત્રની સમક્ષ છે એને રજૂ કરવામાં આવે છે. માની લો કે એક ગુનેગાર વ્યક્તિ પોતાને વકીલ રાખવો છે, કોઈ ધારાશાસ્ત્રી રાખવો છે તો વકીલ રાખવાની પણ એને છૂટછાટ મળે છે. તેમજ એને બચાવ માટેના એ અધિકારોનો પણ એને પ્રાપ્ત થાય છે. તો એના વિરુદ્ધ ભારત સરકાર કે કોઈ કાયદાની કલમો કે એનો ઇનકાર કરી શકતું નથી. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે કે ભાઈ 24 કલાકમાં એને ન્યાયતંત્રની સામે રજૂ કરવું. અને જ્યાં સુધી ન્યાયતંત્રને સજા ન આપે, કોઈ ન્યાય ન આપે ત્યાં સુધી પોલીસ તંત્ર પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકતું નથી. અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં કે 24 કલાકથી વધુ સમય સુધી તમે એને જેલમાં રાખી શકતા નથી. પ્રતિબંધિત અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તે વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં. માની લો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેના અનુસંધાને છે એ વ્યક્તિની એ અટકાયત કરવામાં આવતી હોય તો એ ગુનો છે લાગુ પડતો નથી, તો એ બાબત ઉપરની લાગુ પડતી નથી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નીચે આપ્યું છે કે નિવારક અટકાયત કે પ્રતિબંધિત અટકાયત કોને કહેવાય તો કે ભાઈ રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આજે માની લો કે કોઈ વ્યક્તિ છે વારંવાર ચોરી કે લૂંટફાટમાં પકડાતું હોય, ખૂન ખરાબામાં છે એ આવતું હોય, તો જેના અનુસંધાને કોઈ સામાજિક પ્રક્રિયાઓ થતી હોય અથવા તો ચૂંટણીની એવી પ્રક્રિયાઓ હોય અથવા તો કોઈ રેલીઓની કરવાની હોય અથવા કોઈ ધાર્મિક તહેવાર હોય તો એ સમયમાં શું કરવામાં આવે તો કે ભારત સરકાર અગાઉથી જ એ વ્યક્તિઓને છે ધરપકડ કરી લે છે, પણ એને સજા નથી આપતું. જ્યાં સુધી એ સમાજના કાર્ય અથવા તો રાષ્ટ્રના એ કાર્ય છે તહેવારો છે પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી છે એને શું કરે ધરપકડ કરી રાખે. જેવા કાર્યક્રમો પૂરા થશે તો તરત છે એને છોડી મૂકવામાં આવે છે. તો એ અટકાયત છે એટલે કે ધરપકડ એ રીતે કરી શકાય છે. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી કે ભાઈ ધરપકડ થાય છે તો એને કોઈ પ્રકારની સજા કે કોઈ પ્રકારની શિક્ષા એને આપવામાં આવતી નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે કે એવી સામાજિક અથવા ધાર્મિક પ્રવૃત્તિમાં એવા કાર્યમાં કે એ અટકાયત ના કરે, કોઈ પ્રકારે છે ખલેલ પહોંચાડે નહીં. અને આ કાયદા હેઠળ અટકાયતને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. માની લો કે એવા કોઈ વ્યક્તિની તમે ધરપકડ કરો છો, જેલમાં પૂરો છો, પણ 3 માસ એટલે 3 મહિના સુધી તમે એને જેલમાં રાખી શકો છો, એની ધરપકડ કરી શકો, પણ 3 માસ કરતાં વધુ સમય સુધી
તમે એને રાખી શકતા નથી. અને કેટલો સમય એટલે કે વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ પણ કરી શકાય છે. માનો કે ભાઈ વડી અદાલત કે હવે એને છોડી દેવાનું, હવે કોઈ કામ નથી, તો એ પોલીસ તંત્ર દ્વારા છે એને છોડવામાં પણ આવે છે. અને કેટલા સમય સુધી રાખવું એટલે કે કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય પણ કોણ લે છે? રાજ્ય સરકાર લઈ શકે છે. અને જેના અનુસંધાને કેટલા સમય સુધી રાખવું, ક્યારે છોડી મૂકવા, એ દરેક પ્રકારના નિર્ણયો પણ કોણ લે છે? તો કે એ રાજ્ય સરકાર લે છે. તો એને શું કહેવાય છે? તો કે નિવારક અટકાયત કાયદો, કે જેને કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો અધિકાર જોઈએ તો શોષણ વિરોધનો અધિકાર, એટલે કે કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજને સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે કે આજે કોઈપણ વ્યક્તિ, ભારતનું કોઈપણ નાગરિક કોઈ બીજા નાગરિક અથવા બીજા કોઈ એ વ્યક્તિનું શોષણ કરી શકતું નથી. એટલે કે વધુ પડતું છે એમની પાસે કામકાજ ન કરી શકે, અથવા એને જે વેતન આપવામાં આવે છે વેતનના બદલામાં જેટલો સમય હોય, જેટલી કલાક હોય એટલે કલાક છે એને કાર્ય કરવાનું, વધુ સમય સુધી એ કાર્ય કરી શકતું નથી. એ વ્યક્તિનો છે દુરુપયોગ પણ એ કરી શકતો નથી, એનું કોઈ પ્રકાર શોષણ પણ એ કરી શકતો નથી. આ બાબતો કે જે આ અધિકારમાં આપણને લાગુ પડે છે, જેમાં મનુષ્યનો વેપાર એટલે કે આજે કોઈ પણ ભારતમાં એ નાગરિકોમાં કોઈ પણ મનુષ્યનો વેપાર એટલે કે કોઈ પણ નાગરિકોને એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળકોને કોઈ વેચી શકતું નથી. તેનો મનુષ્યનો વેપાર કે જેમાં કોઈ પ્રકારે છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળકો હોય કે જેનો એ વેપાર કરાવી શકતો નથી. વેઠ પ્રથા કે કોઈ લાંબા સમય સુધી એ કોઈ વ્યક્તિ પાસે, કોઈ સ્ત્રી પાસે અથવા કોઈ પણ પુરુષ પાસે એ કાર્ય કરાવી શકતું નથી, એની પાસે કોઈ મજૂરી કામ કરાવી શકતું નથી. દાસત્વ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ યાદ છે કે પહેલાંના સમય રાજા મહારાજાઓના સમયમાં આપણે જોઈ ગયા કે જે રાજા મહારાજાઓના સમયમાં કે જે દાસી હોય અથવા કોઈ દાસ હોય તો એ વારસાગત સ્વરૂપે ચાલ્યું આવતું કે દાસીની દીકરી હોય તો એ દાસી તરીકે જ કાર્ય કરતું હોય, જે દાસ હોય તો એનો પુત્ર છે દાસત્વ કાર્ય કરતું હોય. પણ અત્યારે એ નિયમ નથી અને બળજબરીથી કરાવાતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે કે કોઈપણ નાગરિક પાસે બળજબરીપૂર્વક તમે કાર્ય કરાવી શકતા નથી, મજૂરી કામ તમે એની પાસે કરાવી શકતા નથી. આ જોગવાઈનો ભંગ શિક્ષાપત્ર ગુનો ગણાય છે કે જો તમે આ કાયદાનો ભંગ કરશો તો એક શું બને છે? શિક્ષાપાત્ર ગુનો બને છે. અનૈતિક હેતુ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનો દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેટ પ્રથાનો અંતર લાવવાનો છે. કારણ કે આ અધિકાર દ્વારા શું સિદ્ધ થાય છે કે કોઈ પણ પ્રકારે કોઈ બાળકોનો કે સ્ત્રીઓનો તમે વેપાર કરી શકતા નથી, તમે તેને વહેંચી શકતા નથી. કોઈ પણ બાળક પાસે કે કોઈ પણ સ્ત્રી પાસે કે કોઈ પણ પુરુષ પાસે બળજબરીપૂર્વક છે તમે મજૂરી અથવા તો એનું શોષણ કરી શકતા નથી, તમે એનું દાસત્વ પણ નિભાવી શકતા નથી. અને કોઈ પણ વ્યક્તિનું તમે વેતન વિના અથવા તો મજૂરી આપ્યા વગર તમે એની પાસે કામ પણ કરાવી શકતા નથી. કારણ કે તમે જે લોકો પાસે, જે નાગરિક પાસે તમે કામ કરાવશો તો એના બદલામાં તમારે જે વેતન હોય તમારે આપવું જ પડે છે. વેતન વગર કોઈ પણ નાગરિકનું તમે શોષણ કરી શકતા નથી, તમે એની પાસે એ કાર્ય કરાવી શકતા નથી. અને જે સદીઓથી જે ચાલી આવતી જે વેઠ પ્રથા હતી કે ભાઈ વેઠ ઉતારતા જ જાય કે જે સ્ત્રી હશે પુરુષ હશે કામ કરી જતા હોય, તો એ વેઠ પ્રથા હવે અત્યારે વર્તમાન સમયમાં એનો શું આવ્યો છે? અંત આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એક શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી તમે કામ કરાવી શકતા નથી અથવા ઓછું વેતન આપીને પણ તમે કામ કરાવી શકતા નથી અને ફરજિયાતપણે પણ તમે છે એની પાસે કામ કરાવી શકતા નથી. જો તમે આ પ્રવૃત્તિ કરશો તો સરકારની કાયદાની કલમ લાગુ પડે છે અને જેના અનુસંધાને તમને સજા કે દંડ પણ થઈ શકે છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાનામાં, કોઈ ખાનમાં કે કોઈ જોખમી વ્યવસાયમાં, કોઈ બાંધકામમાં, કોઈ ગેરેજમાં, કોઈ હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકશે નહીં. આજે 14 વર્ષ એટલે કે 6 થી 14 અથવા 14 વર્ષથી ઓછા ઉંમરનું કે જ્યારે આપણે બાળક કહીએ છીએ કે જે બાળકોને તમે કોઈ પણ વ્યવસાયમાં, કોઈ કારખાનામાં કે કોઈ કંપનીમાં કે કોઈ ગેરેજમાં કે કોઈ લારી ગલ્લામાં પણ
તમે એને કામે રાખી શકતા નથી. જો તમે કામે રાખશો તો એ શું બને છે? બાળમજૂરી કહેવાય છે. અને એ બાળમજૂરી ના અનુસંધાને એ ચોક્કસ સજાપાત્ર ગુનો બને છે. એટલે કોઈ પણ અધિકારી, કોઈ પણ વ્યક્તિ કે નાગરિક એ બાળકોને કામે રાખી શકતા નથી. અને જો કામે રાખશે તો એની માટે ભારત સરકારની કલમ એ લાગુ પડે છે, શિક્ષાપાત્ર ગુનો પણ ગણાય છે. જોકે રાજ્યને જાહેર હેતુઓ માટે કોઈ લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આજે માની લો કે રાષ્ટ્રીય કોઈ મુશ્કેલી આવી ચડે છે, કોઈ લશ્કરી સેવાની જરૂર પડે, કોઈ રાષ્ટ્ર માટેની ફરજો અદા કરવાની હોય, કોઈ સમાજ સેવાને લગતા કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવાનું હોય, તો જેના અનુસંધાને ફરજિયાતપણે વ્યક્તિ પાસે આજે રાષ્ટ્ર સેવા લઈ શકે છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. ક્યારેક ભારત સરકાર વેતન આપે પણ છે, તો ક્યારેક વેતન આપતી પણ નથી, કારણ કે એ કાર્ય સરકાર દ્વારા છે કે જે લોકો પાસે કરાવતા હોય છે. અને ખાસ કે જે આ શોષણ વિરુદ્ધનો અધિકાર કે જે ખૂબ જ મહત્વનો છે બનતો આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો ધાર્મિક સ્વતંત્રતાનો હક, એટલે કે ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાનો મનપસંદ ધર્મ માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા નામ જ એવું છે ધાર્મિક સ્વતંત્રતાનો હક, કે આજે ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણ મુજબ પોતાનો મનપસંદ ધર્મ પાળવાનો અધિકાર છે. આજે માની લો કે આપણે હિન્દુ ધર્મ પાળીએ છીએ, તો આપણે મુસ્લિમ ધર્મ પણ પાળી શકીએ છીએ, શીખ ધર્મ પણ પાળી શકીએ છીએ, બૌદ્ધ ધર્મ પણ તમે પાળી શકો છો. તે માટે સ્વતંત્રતા આપણને કોણ આપે છે? તો કે ભારત સરકાર આપે છે. અને એ ધર્મનું પાલન કરવાનું, એ પોતાના ધર્મનો પ્રચાર કરવાનો, પ્રસાર કરવાનો પણ આજે સમાન અધિકાર બંધારણે કર્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો એ અધિકાર ભોગવવાનો છે. માની લો કે તમે પ્રચાર પ્રસાર કરો છો, કોઈ રેલીઓ કાઢો છો, કોઈ સભાઓ ભરો છો, પણ જેના અનુસંધાને ભારત સરકારની કોઈ રાષ્ટ્રીય સંપત્તિ અથવા કોઈ કાયદાની કલમોનો ભંગ થવો જોઈએ નહીં. અને જો ભંગ થશે તો ચોક્કસ સજા કે ગુનો પણ દાખલ થાય છે. આજે ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે. કે આજે દરેક ભારતના નાગરિકો કે પોતાનો જે ધર્મ પાળે છે એ ધર્મમાં પૂજા પાઠ, પોતાના ક્રિયાકાંડો, દરેક વસ્તુ કરવાની છૂટછાટ મળે છે. દરેક બાબતોનો સમાવેશ કે જેમાં થતો જોવા મળે છે. અહીંયા ભારત સરકાર કોઈ પણ એ ધર્મની બાબતમાં દખલગીરી કરતું નથી. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, કારણ કે ભારત એ કોઈ ધર્મનો નથી બનેલો. ભારત દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક છે. એટલે ભારતનું કોઈ રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓના આધારે ચાલતું નથી. તમે એમ ન કહી શકો કે ભાઈ ભારત હિન્દુ ધર્મનો છે, ભારત મુસ્લિમ ધર્મનો છે, ભારત જૈન ધર્મનો છે. આપણે એવું કહી શકતા નથી, કારણ કે ભારત બિન સાંપ્રદાયિક છે. કારણ કે ભારત એ કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મનો એ બનેલો નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. આજે ભારતમાં જુઓ તો જે કોઈ ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહૂદી, જે ધર્મો પાળવામાં આવે છે, દરેક ધર્મની ધાર્મિક બાબતોમાં કે એની માન્યતાઓમાં ભારત સરકાર ક્યાંય દખલગીરી કરતું નથી. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહને આપવામાં આવી છે. માની લો કે દરેક ધર્મ સમુદાયોમાં પોતાની ધાર્મિક સંસ્થાઓ ઊભી કરે છે, ચલાવતા હોય છે, તો એ ધાર્મિક એ સંસ્થાઓમાં પણ ભારત સરકાર ક્યાંય માથું મારતી નથી. એ સંસ્થાઓ ચલાવવા માટેની પણ આજે ભારત સરકાર સ્વતંત્રતા આપે છે. તેમજ કોઈપણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. આજે માની લો કે ભારત સરકારને કે રાજ્ય સરકારને જે કોઈ કરવેરા મળે છે, કોઈ મનોરંજનના વેરાઓ મળે છે, કોઈ મકાન વેરો મળે છે અથવા કોઈ પણ વેરાઓ મળે છે, તો એ વેરાનો ઉપયોગ એટલે કે આવકનો ઉપયોગ કોઈ ધાર્મિક બાબતોના કાર્યમાં કરી શકતો નથી. આજે માની લો કે રથયાત્રા નીકળે છે, તો એ રથયાત્રામાં ભારત સરકાર ક્યારેય નથી કહેતું કે ચાલો ભાઈ 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપું છું,
5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપું છું, એવું ક્યારેય કરી શકતું નથી, કારણ કે એ સરકારી આવક એ કોઈ ધાર્મિક બાબતોમાં ક્યાંય વપરાતી નથી. કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં, કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે ઘણી બધી સરકારી શાળાઓ ચાલે છે, તો એ સરકારી શાળાઓમાં કોઈ ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. એવું ન હોય કે માત્ર છે હિન્દુ ધર્મ લગતી બાબતો રજૂ કરવામાં આવતી એનું શિક્ષણ આપવામાં આવતું હોય, બીજા ધર્મનો છે એની બાબતો ભણાવવામાં આવતી ન હોય, એવું ક્યારેય જોવા મળતું નથી. એટલે અહીંયા તો સરકારી શાળાઓ એટલે કે સરકારના ગ્રાન્ટમાંથી ચાલતી દરેક શાળાઓમાં ક્યારેય ધાર્મિક શિક્ષણને એ પ્રાધાન્ય આપવામાં આવતું હોતું નથી. આ વાત થઈ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની. ત્યારબાદ છે 5મો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, કે ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાચીન સમયથી જોઈએ છીએ, આદિમ માનવથી માંડીને ઘણી બધી વિદેશી પ્રજાતિઓ આવી અને છેલ્લે અંગ્રેજો પણ આવ્યા કે જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. અને જેના અનુસંધાને ભારતમાં જો કેટલાય ધર્મો જોવા મળે છે, વિવિધ ભાષાઓ. આપણે ગુજરાતની કહેવત છે ને કે ભાઈ 12 ગાવે બોલી બદલાય, એક ગાવથી બીજા ગાવ જાઓ તો બોલી બદલાતી આપણે જોવા મળે છે. અને દરેકની સંસ્કૃતિઓ પણ ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી, પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી જો દરેકની સંસ્કૃતિઓ પણ અલગ અલગ છે. તેમજ ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. આજે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ લોકો રહે છે. તેઓની ભાષાઓ પણ અલગ છે, પોતાના લિપિ પણ અલગ છે, પોતાની સંસ્કૃતિ પણ અલગ છે, છતાં પણ એને જાળવવાનો અધિકાર દરેક નાગરિકને મળેલો છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. આજે માની લો કે જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે સરકારની ગ્રાન્ટમાંથી ચાલે છે, કે જે રાજ્ય સરકાર ચલાવે છે, તો એ શાળાઓમાં કોઈ ધર્મના કારણે, કોઈ જાતિ, કોઈ જ્ઞાતિના કે કોઈ ભાષાના કારણે ભેદભાવ રાખી શકાતું નથી. ત્યાં દરેક બાળકોને છે એ એડમિશન મળે છે, દરેક બાળકોને એક સરખું શિક્ષણ આપવામાં આવ્યું છે. ત્યાં કોઈ પ્રકાર પક્ષપાત કે કોઈ પ્રકાર ભેદભાવ કે આપણને જોવા મળતો નથી. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાનો મત આપવાની અપીલ કરે તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. આજે માની લો કે કોઈ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં કોઈ રાજકીય નેતા કોઈ એવો ઉલ્લેખ કરે કે મને માત્ર હિન્દુ ધર્મના અથવા તો આ ધર્મના અથવા આ જાતિના અથવા આ જ્ઞાતિના જ લોકો મને મત આપે, તો જો એવો ઉલ્લેખ કરે તો એ લોક પ્રતિનિધિત્વની ધારાની કલમ 123(3) લાગુ પડે છે અને જેના અનુસંધાને એને સજા કે દંડ પણ થઈ શકે છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. કે જેના અનુસંધાને જે કોઈ લઘુમતીઓ છે આવતી હોય અથવા જે કોઈ સંસ્કૃતિ ધરાવતા એ શિક્ષણ સંસ્થાઓમાં એ પોતે કાર્ય કરી શકે છે, કે જે અધિકાર એને આપવામાં આવ્યો છે. તેમજ રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક અને એ સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. એટલે ખાસ કરીને આજે જેટલી પણ લઘુમતીઓની સંસ્થાઓ ચાલે છે અથવા રાજ્યમાં કોઈ પણ ધર્મ કે ભાષાના આધારે ચાલે છે, તો જેના અનુસંધાને એ સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓમાં એ લાભોમાં કોઈ પ્રકારે ભેદભાવ કરી શકાશે નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ જોયું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વધુ પડતા લાભો છે આજે પ્રાપ્ત થાય છે, કે જે બંધારણમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આજે માની લો કે એ મુસ્લિમ સમુદાય અથવા લઘુમતી એ જાતિઓમાં કે જે ધર્મોમાં જે આવે છે એની જે કોઈ સંસ્થાઓ છે, એની જે કાંઈ મિલકત છે,
માટે કે સરકાર મેળવવા માંગે તો એનું જે કાંઈ વળતર હોય એ સરકારને ચૂકવવું એ સંસ્થાની એ જરૂરિયાતો પ્રાપ્ત થઈ શકે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠો અધિકાર એટલે કે મૂળભૂત અધિકારોમાં જુઓ તો બંધારણીય ઇલાજોનો હક, કે જેમાં ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરના 5 અધિકારો જોયા, પણ એ અધિકારોમાં જુઓ તો કાયદાઓ જે કંઈ ઘડવામાં આવ્યા છે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવી છે, પણ જો એનો યોગ્ય રીતે અમલ જ ન થાય તો એ સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોનો અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે જે અધિકારો ઉપરના 5 આપ્યા છે એનું યોગ્ય પૂર્વક એને જો રક્ષણ ન મળે તો લોકોને કોઈ પ્રકારે અધિકારો પ્રાપ્ત થતા નથી. જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જેને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. કે ભાઈ ઉપરના 5 અધિકારમાંથી ભારતના નાગરિકોને કોઈ પણ અધિકારનો જો ભંગ થાય તો પોતે એ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈ એ અધિકાર માટે ન્યાય માંગી શકે છે. તો ન્યાય માંગવો એ પણ એક મૂળભૂત અધિકાર કહેવાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા બજાવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો આપે છે, સૂચના કે આજ્ઞાપત્રો આપે છે. હુકમનામામાં કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણ બક્ષવામાં આવી છે. કારણ કે બંધારણના એ મૂળભૂત હકોનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે તો કે સર્વોચ્ચ અદાલતની બને છે. અને એ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે થઈને સર્વોચ્ચ અદાલત કાર્ય કરે છે અને જે અંગે કોઈ વાંધો પણ લઈ શકતું નથી. મૂળભૂત અધિકારનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. કારણ કે એ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોની બને છે તો કે સર્વોચ્ચ અદાલતની બને છે. અને ખાસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો આ હકને એટલે કે આ અધિકારને બંધારણના આત્મા સમાન કહ્યો છે કે આ અધિકાર કેવો છે તો ભાઈ બંધારણનો આત્મા સમાન છે. અને સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અને કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે. આજે ભારત સરકાર આપણે ખાસ ખ્યાલ છે કે સંસદ દ્વારા કાયદાઓ ઘડાય છે, નીતિ નિયમો ઘડાય છે, તો એના અનુસંધાને કાયદાઓ બહાર પાડવાની, એ કાયદાઓને રદ કરવાની કે એક કાયદામાં સુધારા વધારા કરવાની પણ જવાબદારી કોની બને છે? સંસદની બને છે. અને મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આજે માની લો કે દરેક રાજ્યના વિધાનસભામાં ઘણા બધા કાયદાઓ ઘડાય છે, પણ એ કાયદો જો સમાજને સુસંગત ન હોય, સમાજના લાભમાં ન હોય, સમાજના હેતુઓ સિદ્ધ થતા ન હોય તો સર્વોચ્ચ અદાલત એ કાયદાને રદ પણ કરાવી શકે છે, એટલે કે એને અટકાવી પણ શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને તે હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કે જ્યારે પણ કોઈપણ નાગરિકને પોતાના અધિકારનો ભંગ થતો હોય તો એ કોઈપણ અદાલતમાં જઈ અને ન્યાય મેળવી શકે છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે કે જેના અનુસંધાને માનવ કે પોતાના સર્વતોમુખી વિકાસ સાધી શકે. આ હકો સરકારો એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે. કારણ કે મૂળભૂત અધિકારો જે છે પ્રાપ્ત થયા છે તો ભારતના દરેક નાગરિકોને કોઈપણ સમય કોઈપણ પરિસ્થિતિમાં છે કે જેમ પ્રાપ્ત થતા હોય, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કટોકટી એટલે કે માની લો કે કોઈ નાણાકીય કટોકટી સર્જાય છે, કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે અથવા કોઈ બળવાખોરી પરિસ્થિતિ ઊભી થાય તો એવા સંજોગોમાં કે જ્યાં આપણા મૂળભૂત અધિકારો આપણને પ્રાપ્ત થતા હોતા નથી, કે જે થોડાક સમય માટે એ સ્થગિત થઈ જતા હોય છે. કોઈપણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તો કોઈપણ કાયદો રાજ્યો ઘડી શકતું નથી. આજે કોઈ એવી કાયદાની કલમ નથી કે જેના અનુસંધાને માનવના અધિકારોનો ભંગ થતો હોય અથવા તો માનવના અધિકારો છીનવાતા હોય તેઓ કોઈપણ કાયદાઓ કે નીતિ નિયમો કે જે જોગવાઈ
કે રાજ્ય સરકાર કે ભારત સરકાર કરી શકતું નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ કે જે આપણા એ મૂળભૂત જે અધિકારો છે કે જેનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીની જે કાંઈ બાબતો અથવા જે કાંઈ મુદ્દાઓ છે કે જે હવે પછીના આપણા પીરિયડમાં આપણે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ. જય સ્વામિનારાયણ.